संत कबीर कहे छे, यह तो घर है प्रेम का, खाला का घर नाही, शीश उतारे भूई धरे तब पेठे घर माही। मित्रों, अहींया आ साखीमां संत कबीर एम कहे छे के आ कई आपणी मासीबानुं घर नथी, आ तो प्रेमनुं मंदिर छे। અહીં તો પહેલા માથું ભૂમિ પર મૂકીને પછી જ પ્રેમના ઘરની અંદર પ્રવેશ કરવાનો હોય છે। એટલે કે આપણું માથું છે એને આપણા અહંકારને ઉતારીને પછી પ્રવેશ કરવાનો છે એમ। અહીં કબીર સાહેબે જે વાત કરી છે એ આધ્યાત્મિક પ્રેમની વાત કરી છે, કોઈ માણસની ચેતનાની, એના પ્રેમની વાત કરી છે, કોઈ સ્થૂળ કે ભૌતિક પ્રેમની વાત નથી કરી। એટલે કે આ સાખીને થોડી જો વિસ્તારથી આપણે સમજીએ તો એમ કહી શકાય કે આપણે ત્યાં માસીબાનું ઘર છે એ એવી જગ્યા છે કે જ્યાં આપણે કોઈ પણ પ્રતિબંધ, પ્રતિકાર કે પાબંદી વગર એમાં જઈ શકીએ છીએ। કોઈ એને નીતિ નિયમો નડતા નથી, ત્યાં જવા માટે કોઈ અચકાટ કે ખચકાટ અનુભવાતો નથી, મુક્ત મને જઈ શકાય છે। ત્યાં જઈએ એટલે આપણને ખૂબ જ સરળતાથી પ્રવેશ મળી જાય છે। પરંતુ કબીર સાહેબના કહેવા મુજબ આ માર્ગ છે એ ભક્તિનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે। એ માર્ગ છે એટલો સસ્તો અને સરળ નથી। પ્રેમ અને ભક્તિની માત્ર વાતો કરવાથી એમાં આપણને પ્રેમ મળી જતો નથી। સાચી ભક્તિ અને પ્રેમનો પથ તો ત્યાગ, બલિદાન અને સેવા અને સમર્પણ માંગે છે। અહીં માથું કાપીને ભોંય પર મૂકવું એટલે એનો સ્થૂળ અર્થ લેવાનો નથી, પણ અહીં સાચે સાચ માથું કાપવાની વાત નથી, પરંતુ પોતાના અહમ, અહંકાર, અભિમાનને સંપૂર્ણ રીતે ઓગાળી દેવાની વાત છે। એટલે કે માણસનું મસ્તક એ અહમ, અભિમાન અને અહંકારનું પ્રતીક છે। જ્યાં સુધી માણસનું મન અને મસ્તકમાં અહમ, અહંકાર અને અભિમાન ભર્યો હશે ત્યાં સુધી એ માણસ છે પરમ તત્વને પામી શકે નહીં। જ્યાં સુધી મનમાં હું કંઈક છું એવો ભાવ છે એ ફૂફાડા મારતો હોય ત્યાં સુધી આપણે પરમ ચેતનાના પ્રેમમાં ડૂબી શકાતું નથી। તો સાચા પ્રેમની પહેલી અને છેલ્લી શરત એ સંપૂર્ણ ત્યાગ, સમર્પણ અને શરણાગતિ માગે છે એમ। આ જ રીતે સાચા ભક્તિના માર્ગ પર ચાલતા પહેલા પરમ તત્વને આપણે સંપૂર્ણ રીતે સમર્પિત થવું પડે છે। મનમાં પડેલા નિંદા, નફરત અને નફટાઈ જેવા ભાવનો આપણે નાશ કરવો પડે છે। આપણા મનમાં ધરબાઈને પડેલા પાખંડ, અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનો આપણે નાશ કર્યા પછી જ આપણને સાચી ભક્તિના માર્ગ પર એટલે કે પ્રેમના પથ પર પ્રવેશ મળે છે। એટલે આ સાખી ઉપરથી આપણે એમ કહી શકીએ અથવા તો એવું જાણવા મળે છે કે જો આપણને જીવનમાં સાચો પ્રેમ, માનસિક શાંતિ અને આનંદ, ઉત્સાહ જોતા હોય તો આપણી અંદર પડેલા આપણા અહંકારને, આપણા અભિમાનને, આપણા અહમને, આપણા ક્રોધને આપણે છોડવો પડે। જે વ્યક્તિ પ્રેમ અને ભક્તિ માટે પોતાનું સર્વસ્વ છોડવા તૈયાર હોય તેને જ પરમ તત્વરૂપી પ્રેમના ઘરમાં પ્રવેશ મળે છે। તો કબીર સાહેબ છે એમને બહુ સરસ આ વાત કરી છે અને ખૂબ સરસ આ સાખી દ્વારા એક સરસ મજાનો સંદેશ આપ્યો છે, એ આપણે ગ્રહણ કરવા જેવો છે। આભાર।